શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે પુરુષોત્તમ સહસ્રનામ આપણે કરીએ છીએ, તેમાં 12મો શ્લોક આવે છે. શુક વાગ મૃતા બિંદુ શૌનકાદ્ય ખિલેષ્ટત ભક્તિ પ્રવર્તક સ્ત્રાતા વ્યાસ ચિંતા વિનાશક. સુખદેવજીની વાણી રૂપ અમૃત સાગરના ચંદ્રમા શૌનકાદિ મુનિજનોને સર્વોત્તમ ભક્તિ રસનું દાન કરનારા અને ભક્તિ માર્ગના પ્રવર્તક પ્રચાર કરનારા તથા પરમહંસાના મુનિ નામ ભક્તિ યોગ વિધાનાર્થ કર્થ પશ્ચેમ હિ સ્ત્રીય નિર્મલ અંતઃકરણવાળા પરમહંસોને વિશુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ યોગને આપી એમના દ્વારા પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગના પ્રચાર કરનારા ભક્તિ દ્વારા રક્ષણ કરનારા નારદજી રૂપે વ્યાસદેવની ચિંતાને હરનારા. હવે 13મો શ્લોક. સર્વ સિદ્ધાંત વાગાત્મા નારદાદ્ય ખિલેષ્ટદઃ અંતરાત્મા ધ્યાન ગમ્યો ભક્તિ રત્ન પ્રદાયક. સર્વ સિદ્ધાંત વાગાત્મા એટલે સર્વ સિદ્ધાંતો જેમની વાણીમાં ભરેલા છે, સર્વ સિદ્ધાંતોની વાણીમાં જેમનું સ્વરૂપ છે, સમાધિ ભાષા રૂપે સર્વ સિદ્ધાંતના પ્રતિપાદક છે. નારદાદ્ય ખિલેષ્ટદઃ એટલે નારદજીને સર્વશ્રેષ્ઠ વસ્તુ પરાભક્તિનો લાભ આપનારા. અંતરાત્મા ધ્યાન ગમ્યો એટલે ધ્યાનથી પ્રાપ્ત થઈ શકે એવા. અને ભક્તિ રત્ન પ્રદાયક એટલે ભક્તિરૂપી અમૂલ્ય રત્નનું દાન કરનારા. મુક્તોપસૃપ્ય પૂર્ણાત્મા મુક્તાનામ રતિવર્ધન ભક્ત કાર્યક નિરતો દોર્ણસ્ત્ર વિનિવારક. મુક્તોપસૃપ્ય પૂર્ણાત્મા એટલે મુક્તજનોને પ્રાપ્ત થવા યોગ્ય મુક્તોપસૃપ્ય પ્રદેશાત પરિપૂર્ણ આત્મ સ્વરૂપવાળા સકલ ગુણ પરિપૂર્ણ ભક્તિરસથી પૂર્ણ આત્માવાળા. અને મુક્તાનામ રતિવર્ધન એટલે મુક્ત ભક્તોની પ્રેમ ભક્તિમાં અલૌકિક સ્નેહ વધારનારા અને ભક્તોના કાર્ય કરવામાં નિત્ય પ્રયત્નશીલ ભક્તોના કાર્યરૂપ ભજનમાં નિત્ય રમણ કરનાર તેમજ દ્રોણસ્ત્ર વિનિવારક હોય એટલે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રનું નિવારણ કરી પાંડવોની રક્ષા કરનારા. 15મો શ્લોક. ભક્તસ્મય પ્રણેતા ચ ભક્તવાક પરિપાલક બ્રહ્મણ્ય દેવો ધર્માત્મા ભક્તાનાંચ પરીક્ષક. ભક્તસ્મય પ્રણેતા છે એટલે ભક્તોને વિસ્મય પમાડનારા ભક્તોના ગર્વને દૂર કરનારા. ભક્તવાક પરિપાલક હોય એટલે ભક્તોના વચનનું પાલન કરનારા. બ્રહ્મણ્ય દેવો ધર્માત્મા એટલે બ્રહ્મણ્ય પુરુષોમાં લીલા કરનારા. ધર્માત્મા એટલે ધર્મરૂપી સ્વરૂપવાળા. ભક્તાનાંચ પરીક્ષક એટલે ધર્મને માટે અવતાર ધરનારા ભક્તોની ઉન્નતિ કરવામાં પરીક્ષા લેનારા. 16મો શ્લોક. આસન હિત કરતા ચ માયા હિત કર પ્રભુ ઉત્તર પ્રાણદાતા ચ બ્રહ્માસ્ત્ર વિનિવારક. આસન હિત કરતા છે એટલે સર્વનું સત્વર હિત કરનારા. માયા હિત કર પ્રભુ લૌકિક રીતે હિત કરનારા, લક્ષ્મીનું હિત કરનારા, ધનાદિ પદાર્થો દ્વારા હિત કરનારા. પછી ઉત્તર પ્રાણદાતા છે એટલે કરતું મન્યથા કરતું પરમ સમર્થ. ઉત્તર પ્રાણદાતા એટલે ઉત્તરાના ગર્ભનું રક્ષણ કરી અને જીવત દાન આપનારા. બ્રહ્માસ્ત્ર વિનિવારક કાર્ય કરવામાં સફળ એવા બ્રહ્માસ્ત્રનું નિવારણ કરનારા. સર્વતઃ પાંડવપતિ પરીક્ષિત શુદ્ધિ કારણ ગૂઢાત્મા સર્વવેદેશુ ભક્તેક હૃદય ગમઃ સર્વ રીતે સર્વ તરફથી પાંડવોની રક્ષા કરનારા. પરીક્ષિત શુદ્ધિ કારણમ એટલે ગર્ભદોષને દૂર કરી પરીક્ષિત રાજાની શુદ્ધિ કરનારા. ગૂઢાત્મા સર્વવેદેશુ એટલે સર્વ વેદોમાં નિગૂઢ સ્વરૂપવાળા કૃષ્ણાનંદ પરાનંદ નાયાનંદ સ્થતાવિધ
વેદો અપી ન તચક્કતા પ્રતિપાદયિતુ સ્વતઃ. શ્રુતિ ગીતામાં કહેલું છે પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણનંદના સમાન બીજો કોઈ પણ આનંદ નથી, કારણ કે જેમનું યથાર્થ પ્રતિપાદન વેદો પણ કરી શકતા નથી. ભક્તેંગ હૃદયમ ગમઃ એટલે ભક્તોના હૃદયમાં સ્થિતિ કરનારા. ભક્તો જેના હૃદયમાં વસે છે તેવા મયી તે તેષુ ચાપ્યહમ એટલે ભક્તો મારામાં છે ને હું એમનામાં પ્રગટ રૂપે રહું છું. કુંતી સ્તુત્ય પ્રસન્નાત્મા પરમાદભૂત કાર્યકૃત ભીષ્મ મુક્તિપ્રદ સ્વામી ભક્ત મોહ નિવારક. 18મો શ્લોક. કુંતી સ્તુત્ય પ્રસન્નાત્મા એટલે કુંતી દ્વારા સ્તુતિ કરાયેલા પ્રસન્ન ચિત્તવાળા ભક્તો ઉપર કૃપા કરવામાં તત્પર. પરમાદભૂત કાર્યકૃત અતિ આશ્ચર્યજનક કાર્યને કરનારા ભક્ત પ્રતિપક્ષી ભીષ્મ પિતામહને મુક્તિ આપનારા પરમ કૃપાલુ શ્રી કૃષ્ણ સ્વામી ભક્ત મોહ નિવારક. ભક્ત અને ભગવાનના પરસ્પર તન્મય બની ગયા હોવા છતાં ભગવાન નિત્ય સ્વામી છે અને ભક્ત નિત્ય દાસ છે. ભક્તોના મોહ અજ્ઞાનને કૃપા કરી દૂર કરનારા. 19મો શ્લોક. સર્વવસ્થા સુસંસેવ્ય સમસુખહિતપ્રદ કૃતકૃત્ય સર્વસાક્ષી ભક્ત શ્રીરતિ વર્ધન. સર્વ અવસ્થામાં સુખથી સેવન કરવા યોગ્ય અને સંસેવ્ય એટલે સર્વ સમાન નિર્વિકાર, સમસુખહિતપ્રદ સુખ અને કલ્યાણ આપનારા, કૃતકૃત્ય સર્વસાક્ષી એટલે પૂર્ણ કામ સર્વદા સિદ્ધ કાર્યવાળા, નિત્યનૃપ્ત ભક્ત સ્ત્રી રતિવર્ધના સર્વ પ્રત્યક્ષ જોનારા જાણનારા, ભક્ત અને સ્ત્રીઓમાં ભક્તિ રસનું દાન કરનારા, સર્વ સૌભાગ્ય નિલય પરમાશ્ચર્ય રૂપધુક અનન્ય પુરુષ સ્વામી દ્વારકા ભાગ્ય ભાજનમ. સર્વ સૌભાગ્ય અને ઐશ્વર્યના ભંડાર, સર્વ સૌભાગ્ય નિલયો એટલે સર્વ સૌભાગ્ય અને ઐશ્વર્યના ભંડાર, પરમાશ્ચર્ય રૂપધુ એટલે અતિ વિસ્મયજનક રૂપને ધારણ કરનારા. પછી અનન્ય પુરુષ સ્વામી એટલે અનન્ય ભક્તોના રક્ષક, અતએવ ચાનન્યાધિપતિ, સાધન અને સફળ રૂપે કેવલ ભગવાનને જ જાણનારા અનન્ય ભક્તોના સ્વામી, દ્વારકા ભાગ્ય ભાજન દ્વારકા નગરીના પરમ સૌભાગ્ય સ્વરૂપ. 21મો શ્લોક. બીજ સંસ્કાર કરતા જ પરીક્ષિત જ્ઞાન પોષક સર્વત્ર પૂર્ણ ગુણક સર્વભૂષણ ભૂષિત. બીજ સંસ્કાર કરતા જ એટલે પરીક્ષિત રાજાના બીજરૂપ, પરીક્ષિત જ્ઞાન પોષક કર્મોપાર્જિત દેહને નિવૃત્ત કરી ભગવત ભજન યોગ્ય દેહને નિર્માણ કરનારા, સર્વત્ર પૂર્ણ ગુણક પરીક્ષિત રાજાના જ્ઞાનનું પોષણ કરી નિત્ય પ્રકાશ આપનારા, પૂર્ણ ગુણક સદા સર્વત્ર ષડ ઐશ્વર્યાદિ પૂર્ણ ગુણવાળા, સર્વભૂષણ ભૂષિત એટલે અનેકવિધ આભૂષણોથી અલંકૃત, સર્વ અલંકારોને શોભાવનારા. 22મો શ્લોક. સર્વ લક્ષણ દાતા ચ દૂતરાષ્ટ્ર વિમુક્તદા સન્માર્ગ રક્ષકો નિત્યમ વિદુર પ્રીતિ પૂરકા. સર્વ લક્ષણ દાતા છે એટલે સર્વ પ્રકારના ઉત્તમ લક્ષણોને આપનારા, ધૃતરાષ્ટ્ર વિમુક્ત એટલે દુર્યોધનાદિ દુષ્ટોનો પિતા હોવા છતાં ધૃતરાષ્ટ્રને મુક્તિ આપનારા, સન્માર્ગ રક્ષકો નિત્યમ એટલે નિરંતર સન્માર્ગનું રક્ષણ કરનારા, વિદુર પ્રીતિપૂર્વક વિદુરજીને પ્રેમ લક્ષણા ભક્તિથી પૂર્ણ કરનારા, લીલા વ્યામોહ કરતા છે કાલ ધર્મ પ્રવર્તક પાંડવાના મોક્ષદાતા પરીક્ષિત ભાગ્યવર્ધન. લીલા વ્યામોહ કરતા જ માનુષ લીલાઓ વડે આસુરી જીવોને વ્યામોહ કરનારા, કાલ ધર્મ પ્રવર્તક કાલના વિવિધ ધર્મોને ફેલાવનાર, ભક્ત પાંડવાના મોક્ષદાતા ભક્ત પાંડવોને મોક્ષ આપનાર, પરીક્ષિત ભાગ્યવર્ધન એટલે રાજા પરીક્ષિતના ભાગ્યને ઉજ્જવલ કરનારા.
24મો શ્લોક કલી નિગ્રહ કરતા ચ ધર્માદિના ચ પોષક સત્સંગ જ્ઞાન હેતુશ શ્રી ભાગવત કારણમ પ્રાકૃતાદર્શ માર્ગશ. કલી નિગ્રહ કરતા છે એટલે કલિયુગના ઉપર વિજય કરનારા. પણ ધર્માદિના જ પોષક ધર્મ, ગાયો, બ્રાહ્મણ અને પૃથ્વી આદિ દિનજનોના સંરક્ષક. સત્સંગ જ્ઞાન હેતુશ સત્સંગ જ ભગવત સ્વરૂપના જ્ઞાનમાં કારણરૂપ છો તેવા. શ્રી ભાગવત કારણમ શ્રીમદ ભાગવતની ઉત્પત્તિના કારણરૂપ. અને પ્રાકૃતાદર્શ માર્ગસ્ય એટલે કે પ્રકૃતિના કાર્યરૂપ દેહાદિ અને અદૃષ્ટ પ્રારબ્ધિને દૂર કરનારા. આજે આ પ્રથમ સ્કંદ પૂરો થયો છે. કાલે દ્વિતીય સ્કંદ લઈશું, સર્ગ લીલા. જય શ્રી ગોખલેશ.